હેલો ફ્રેન્ડ્સ, હું એમ કહીશ કે આ ઢોકળા 15 મિનિટમાં રેડી થઈ ગયા છે અને જેમાં કશું બી પલાળવાનું નથી, તો બી આટલા સરસ સોફ્ટ ઢોકળા રેડી થયા છે. તો તમે માનશો? યસ ફ્રેન્ડ્સ, આજે આપણે આ સરસ મજાના સોફ્ટ અને સ્પોન્જી એવા ઢોકળા 15 મિનિટમાં જ રેડી કર્યા છે, અને એ બી પલાળવાની ઝંઝટ વગર. યસ ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ સોફ્ટ ઢોકળા બનીને રેડી થયા છે. તો આ ઢોકળા એવા ખાવામાં હલકા છે કે જે નાનાથી લઈને મોટા સુધી દરેકને ગમશે, કારણ કે આપણે એને દલિયામાંથી બનાવ્યા છે. દલિયા એટલે આપણે જેને ફાળા બી કહેતા હોઈએ છીએ. તો 1 કપ દલિયા સામે મેં 1 કપ દહીં લીધું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી અને એને 5 મિનિટ રેસ્ટ આપશો એટલે દલિયા આ રીતે સરસ મજાના ફૂલી જશે. એટલે આપણા દલિયા પરફેક્ટ બેટર બનાવવા માટે રેડી થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અને સાથે સાથે 1/2 કપ સોજી એટલે કે રવો એડ કરવાનો છે અને 1/2 કપ બેસન ઘરનો ચણાનો લોટ એડ કરવાનો છે. હવે આ બધાને આ રીતે સરસ બેટર રેડી કરી દેવાનું છે. હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર અને ડચુરા ના વળે એટલે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. હવે આ બધી વસ્તુને એક સરસ રીતે મિક્સ કરી દીધું. તો આપણું ઢોકળા બનાવવા માટેનું બેટર તમે જોઈ શકો છો કે 5 જ મિનિટમાં રેડી થઈ ગયું છે ને પરફેક્ટ રીત આપણા સોફ્ટ સ્પોન્જી ઢોકળા બનાવવા માટેની. તો આ રીતે આપણું સરસ મજાનું સેમી થિક બેટર રાખવાનું. બહુ ઢીલું રાખશો તો ઢોકળા સરસ ફૂલશે નહીં. હવે ઇન્સ્ટન્ટ આથો લાવવા માટે આપણે 1 પેકેટ ઈનો એડ કરવાનો છે અને આ રીતે એને સ્ટર કરશો એટલે ઈનો સરસ મજાનો એક્ટિવેટ થઈ અને આ રીતે સરસ મજાના બબલ્સ આવી જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ આવી જાય એટલે ગ્રીસ કરેલી ઢોકળાની થાળીમાં આપણું આ બેટરને પોર કરી દેવાનું છે. ઢોકળાની મસ્ત ટેસ્ટ આપવા માટે ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી અને આ રીતે સ્ટીમરમાં મીડિયમ ફ્લેમ પર રાખીને 15 મિનિટ સ્ટીમ કરવાનું છે. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ મજાના ઢોકળા રેડી થઈ ગયા છે. એના ઉપર સરસ મજાનું સિંગ તેલ સ્પ્રેડ કરી દઈશું અને તમે અહીંયાથી જોઈ શકો છો કે કેટલા સરસ એવા સોફ્ટ અને જાળીદાર ઢોકળા રેડી થયા છે. હવે આપણે એને 1 થી 2 મિનિટ ઠંડા થઈ કરી લઈશું અને ત્યારબાદ કટ કરી અને સર્વ કરવા માટે પરફેક્ટ રીતે રેડી છે. તો આ દલિયા ઢોકળા એટલા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે કે એકવાર બનાવશો તો વારંવાર તો ફેમિલી ઓફર કરવાની જ છે બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, એટલા સરસ છે કે તમે એને હલકું ફલકું ડિનર લેવું હોય તો બી આ બેસ્ટ ઓપ્શન છે. એઝ અ બ્રેકફાસ્ટ લેવો હોય તો બી આ બેસ્ટ ઓપ્શન છે. અને એઝ અ ડાયટમાં તો જ્યારે બી એને ઇન્ક્લુડ કરવા હોય આ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે. એવા સરસ મજાના દલિયા ઢોકળા જેની સાથે તમે ચટણી ખાઈ શકો છો. આને એમને બી તે સાથે ખાશો તો બી બહુ સરસ યમ્મી લાગે છે. તો આ વાળી ઢોકળાની રેસીપી જે એકદમ 15 મિનિટમાં રેડી થઈ જાય છે અને જેને પલાળવાની ઝંઝટ વગર બનાવ્યા છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.